હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી એસએચ ગાડી કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ. ફાઇનાન્સ એકાઉન્ટની અંદર ડિવિડન્ડ નીતિ યુનિટમાં આજથી આપણે ગોર્ડન મોડલ અભિગમ શરૂ કરીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે ડિવિડન્ડ નીતિની બીજી પદ્ધતિ ગોર્ડન મોડલ શરૂ કરીશું. વોલ્ટર મોડલ પૂરું કર્યું અને હવે ગોર્ડન મોડલ શરૂ કરીશું. ગોર્ડન મોડલ માટે તમારે સૂત્ર બદલાઈ જશે, જેમાં V બરાબર E કૌંસમાં 1 - B છેદમાં K - BR આ સૂત્ર તમારે લેવાનું રહેશે, જ્યાં E એટલે શેર દીઠ કમાણી, B એટલે રાખી મૂકેલી કમાણી, K એટલે મૂડી પડતર દર અથવા તો મૂડીકરણનો દર, R છે એનો અર્થ થશે આંતરિક વળતર દર કે રોકાણ પર વળતરનો દર. કોઈ વાર મૂડી પર વળતરનો દર શબ્દ પણ આવે. વળતર એટલે R, એ રીતે રિટર્નના આધારે વળતર છે તો R એટલે રિટર્ન અને વળતર. અને V બરાબર શેરનું બજાર મૂલ્ય. ગોર્ડન મોડલ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધવાનું સૂત્ર છે, ત્યારે V બરાબર સ્ટાર્ટ થાય છે, P થી શરૂ થતું નથી. શેર દીઠ કમાણી જે છે એને E જ કહેવાશે. મૂડી પડતરનો દર K, આંતરિક વળતર દર R. આ ત્રણેય વોલ્ટર મોડલ પ્રમાણે જ રહેશે. નવું આવ્યું B, રાખી મૂકેલી કમાણી. હવે રાખી મૂકેલી કમાણી એટલે શું? કંપની જે પોતાની કમાણી કરે છે તેમાંથી કેટલીક રકમ તે શેર હોલ્ડરોને વેચે છે અને બાકીની રકમ છે તે રાખી મૂકે છે. તો જે રાખી મૂકે છે તેને અહીંયા B તરીકે લેવાશે. બરાબર. હવે કેટલીક વાર એવું બનશે કે દાખલામાં ડિવિડન્ડ આપશે પણ રાખી મૂકેલી કમાણી કેટલી છે તે નહીં આપે. તો એના માટે એક બીજું સૂત્ર અહીંયા છે. જો તમને રાખી મૂકેલી કમાણી ન આપે તો તમારે 1 - D એટલે કે ડિવિડન્ડ તમે બાદ કરો તો તમને રાખી મૂકેલી કમાણી મળશે. તો આ એનું સૂત્ર છે. અહીંયા એક આપણે રકમ લખેલી છે જેમાં તમને રાખી મૂકેલી કમાણીનો દર આપ્યો હોય એવી પદ્ધતિ આપણે આજે શરૂ કરીશું. તો સૌપ્રથમ તમને રાખી મૂકેલી કમાણીનો દર અહીંયા આપેલો છે, તમે જુઓ નીચે. જો રાખી મૂકેલી કમાણી 10%, 30%, 50% અને 60% હોય તો ગોર્ડન અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય તમારે શોધવાનું છે. તો અહીંયા દાખલાની અંદર તમારે રાખી મૂકેલી કમાણી આપી હોય એ પ્રકારનો આપણે પહેલો દાખલો ગણીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ ગણતરીની અંદર આપણે રાખી મૂકેલી કમાણી 10% છે એ લઈને ગણશું. તો પહેલી ગણતરી કરીએ. જો રાખી મૂકેલી કમાણી 10% હોય તો બરાબર. પહેલી ગણતરી છે જ્યારે રાખી મૂકેલી કમાણી 10% છે તો આપણે 10% હોય ત્યારે ગણતરી કરીએ છીએ. તો સૌ પ્રથમ તો દાખલાની અંદર તમને શેર દીઠ કમાણી 8, એનો અર્થ છે કે E 8 રૂપિયા છે. મૂડીકરણનો દર 12% એટલે K અને આંતરિક વળતર દર 15% એટલે R. તો આ ત્રણેય વસ્તુ છે અને રાખી મૂકેલી કમાણી B છે. હવે અહીંયા આપણે E લખીએ. E બરાબર 8. મૂડીકરણનો દર K છે 12%. આપણે વોલ્ટર અભિગમમાં જેમ 12%ને આપણે રૂપિયામાં ફેરવતા હતા એ જ રીતે ગોર્ડન મોડલમાં પણ 12%ને રૂપિયામાં ફેરવશું. તો 12/100. તો 12/100 કરતાં 12/100
0.12 આવશે. તો અહીંયા આપણે કે લઈશું 0.12. આંતરિક વળતર દર આર એટલે 15%. તો અહીંયા પણ 15% લેવાની જગ્યાએ એને પણ રૂપિયામાં ફેરવીએ તો 15/100 0.15 થશે. અને રાખી મૂકેલી કમાણી જે 10% છે, આ 10% પણ ટકામાં લેવાના નથી, એ પણ તમારે રૂપિયામાં જ ફેરવવાના છે. તો અહીંયા બી બરાબર જે 10% છે તો 10/100 તો 0.10 તમારે લેવાના છે. હવે આપણી પાસે બધી કિંમત જે સૂત્ર છે, અહીંયા સૂત્રની અંદર ઈની કિંમત આવી ગઈ છે, બી આવી ગયા છે, કે આવી ગયો છે અને બી આર એટલે બી અને આર બંનેની કિંમત આવી ગઈ છે. તો હવે આપણે સૂત્ર લખીએ. વી બરાબર ઈ કૌંસમાં 1 - બી બધાના છેદમાં કે માઇનસ બી આર. આ સૂત્ર છે. હવે ઈ અહીંયા લઈશું 8 રૂપિયા. 1 માઇનસ બી 10% હતું, 0.10 લેવાના છે. 0.10 કે તમારા 12% છે, 0.12 લઈશું. માઇનસ હવે બી આર ભેગું છે, અહીંયા બીની કિંમત અને આરની કિંમત બંનેની લખવાની છે. અને આ બંને વચ્ચે અહીંયા કોઈ નિશાની નથી, તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા આપણે બીની કિંમત લઈશું 0.10 અને ગુણ્યા, તો બીની કિંમત અહીંયા 0.10 આવશે. અને બી અને આર વચ્ચે અહીંયા કોઈ નિશાની નથી, તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે અહીંયા ગુણ્યા. અને આરની કિંમત તમારી છે 0.15, તો અહીંયા આવશે 0.15. હવે તમારે ખાસ યાદ રાખવું, અહીંયા પણ કૌંસની બહાર આ જે બી આર બંને વચ્ચે છે ગુણાકાર, તો આ બંનેની અંદર કૌંસની અંદર લખી દેવું કે જેથી કરી અને બારની નિશાની તમને માઇનસ રહેશે. તો અહીંયા બી આર બંને વચ્ચે ગુણાકાર છે અને એક કૌંસની અંદર એને લખી લેવું. હવે આ 8ની કિંમત એમનેમ રહેશે. 1માંથી 0.10 બાદ કરવાના છે. 1 માઇનસ 0.10 તો આવશે 0.9. તો અહીંયા આવશે 0.9. હવે તમે જુઓ તો અહીંયા 8 અને અહીંયા બંને વચ્ચે કૌંસની બહાર પણ કોઈ નિશાની નથી, તો એનો અર્થ છે કે આ 8 અને 0.9 વચ્ચેનો ગુણાકારનો સંબંધ થશે, એટલે અહીંયા આવશે ગુણાકાર 0.9. હવે 0.12 એમનેમ માઇનસ તમારે આ બંને વચ્ચે ગુણાકાર છે, તો 0.10 ગુણ્યા 0.15 કરીએ. 0.10 ગુણ્યા 0.15 તો 0.015 જોવા મળશે. તો તમારે અહીંયા લખવાનું છે 0.015. હવે 8 અને ગુણ્યા 0.9, 8 ગુણ્યા 0.9 કરતાં 7.2, 8 ગુણ્યા 0.9 કર્યું તો 7.2 આવ્યું. ઉપર આવશે 7.2 અને નીચે 0.12 માઇનસ 0.015 કરીએ તો 0.12 માઇનસ 0.015 0.015 તો 0.105. તો અહીંયા નીચે છેદમાં આવશે 0.105. હવે આ બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે, ઉપર નીચે છે, એટલે આપણે બંને વચ્ચે ભાગાકાર કરશું. 7.2 ભાગ્યા 0.105 તો તમારો જવાબ 68.57 આવશે. તમે જુઓ તો ત્રીજો આંકડો 57 એટલે કે 7 પછીનો આંકડો 1 છે. જો 5 કે 5 કરતાં મોટો હોય તો અહીંયા 7ના બદલે 1 ઉમેરીએ તો 8 જવાબ આવે, પણ અહીંયા 5 કે 5 કરતાં નાનો આંકડો છે, તો તમારે પોઈન્ટ પછી 2 આંકડા રાખવા હોય તો 68.57 તમારો જવાબ આવશે. તો અહીંયા વી બરાબર 68.57 રૂપિયા. વી તમારો જવાબ આવશે 68.57.
ક્યારે? જો રાખી મૂકેલી કમાણી 10% હોય ત્યારે. હવે તમને બીજી ગણતરી કીધું છે, રાખી મૂકેલી કમાણી 30% છે, તો આપણે અહીંયા બીજું, જો રાખી મૂકેલી કમાણી 30% હોય તો હવે ઈ તમારો 8 ના 8 જ રહેશે. કે છે 12% છે તો 0.12 હતા એ જ આવશે. 12% એટલે 12/100 તો 0.12. આર તમારા 15% જ છે તો આર તમે 15% લખ્યા, એનો અર્થ એવો થાય કે 15/100 તો 0.15. અને બી હવે બદલાઈ જશે, જે 10% હતું એની જગ્યાએ હવે આપણે લઈશું 30%. તો અહીંયા બી તમારી કિંમત 30% એટલે 30/100 તો 0.30. બરાબર, 100 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવશે 0.30. ચલો હવે અહીંયા ફરીથી સૂત્ર લખીએ, વી બરાબર ઈ કૌંસમાં 1 - બી બધાના છેદમાં કે - બી આર. ઈ એટલે શેર દીઠ કમાણી કેટલી? 8 રૂપિયા. તો અહીંયા ઈ બરાબર 8. 1 - બી છે તો બી એટલે 0.30 છેદમાં કે એટલે મૂડી પડતરનો દર, અહીંયા 0.12 તો અહીંયા આવશે 0.12 માઇનસ. હવે બી આર બંને ગુણાકારમાં છે એટલે અહીંયા આપણે બી અને આરને લખતા પહેલાં કાઉન્સ કરી લઈશું, જેથી કાઉન્સની બહાર માઇનસની નિશાની રહે. અહીંયા બીની વેલ્યુ છે 0.30. જો બી છે 0.30 ગુણ્યા બી અને આર વચ્ચે ગુણાકાર છે એટલે અહીંયા ગુણ્યા કરશું, અને આરની કિંમત છે 0.15 તો અહીંયા લખશું 0.15. હવે 8 એમને 1માંથી 0.30 બાદ કરીએ, 1 - 0.30 તો 0.70 આવે. આમ તો 7 દેખાડે છે પણ પોઈન્ટ પછી 2 આંકડા લ્યો તો 70 આવે. તમે 7 લખો કે 70 લખો, બંને સરખું જ થાય. હવે અહીંયા કાઉન્સની બહાર અહીંયા કોઈ નિશાની નથી એટલે અહીંયા આપણે પાછું ગુણ્યા કરીએ અને 0.7 આપેલું છે, 0.7 લખીએ. અહીંયા 0.12 માઇનસ, હવે આ બંને વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર કરીએ. 0.30 ગુણ્યા 0.15 તો 0.045 આવશે, 0.045. હવે 8 ગુણ્યા 0.7 કરીએ. 8 ગુણ્યા 0.7 તો તમારે 5.6 આવે છે, તો ઉપર આવશે 5.6 અને નીચે 0.12માંથી 0.045 બાદ કરીએ. 0.12 માઇનસ 0.045 તો તમારે આવે છે 0.075, તો નીચે આવશે 0.075. હવે આ બંને વચ્ચે ભાગાકાર કરવાનો છે. 5.6 ભાગ્યા 0.075 તો 74.66 પછી 6 છે, એનો અર્થ એમ કે અહીંયા 5 કરતાં મોટો છે ત્રીજો આંકડો, તો આગળ 1 ઉમેરાઈ જશે, 6ની બદલે 7 થાય, તો અહીંયા 74.67 તમારો જવાબ આવશે. તો વી બરાબર 74.67 રૂપિયા. શેરનું બજાર મૂલ્ય 74.67 રૂપિયા આવશે. ક્યારે? જો 30% રાખી મૂક્યા હોય તો. એટલે અહીંયા 10% વાળી ગણતરી કરી, ત્યાર પછી 30%ની ગણતરી કરી. હવે 50% પ્રમાણેની ગણતરી કરવાની છે. જો રાખી મૂકેલી કમાણી 50% હોય તો ત્રીજી ગણતરી કરીએ. જો રાખી મૂકેલી કમાણી 50% હોય તો ઈ છે એના એ જ રહેશે 8, કે 12% એટલે 0.12, આર તમારા 15% છે
15/100 તો 0.15. પણ હવે બી બદલાઈ જશે. બી હવે કેટલા લઈશું? 50%. તો બી બરાબર 50% એટલે 50/100 તો 0.50. હવે ત્યારબાદ આપણે સૂત્ર લખીએ. વી બરાબર ઈ કૌંસમાં 1 - બી છેદમાં કે - બી આર. ચલો ઈ એટલે 8. અહીંયા તમે જોઈ શકો છો ઈની કિંમત છે 8 રૂપિયા, તો અહીંયા 8. 1 માઇનસ બી હવે આપણે કેટલા લેવાના છે? 0.50. તો અહીંયા આવશે 0.50. છેદમાં કે છે તો કેની કિંમત તમારી છે 12% એટલે 0.12 માઇનસ બી આર આવ્યું એટલે આ બંને વચ્ચે ગુણાકાર છે તો અહીંયા એક કૌંસ કરી લઈએ. બીની કિંમત 0.50 અને ગુણ્યા થશે. જો આ બંને વચ્ચે કોઈ નિશાની નથી તો ગુણાકારનો સંબંધ રહેશે. તો અહીંયા આપણે ગુણ્યા આરની વેલ્યુ છે 0.15. હવે ઉપર એમને 8, 1માંથી 0.50 જાય, 1 - 0.50 તો 0.50 જ રહે. તો 8 અને આ બંને કૌંસની બહાર અહીંયા કોઈ નિશાની નથી તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 0.5. અથવા તો તમે 0.50 પણ લખી શકો. 1 રૂપિયામાંથી 50 પૈસા જાય તો 50 પૈસા આવે તો અહીંયા 0.50 પણ લખાય. 0.12 માઇનસ, હવે આ બંને વચ્ચે ગુણાકાર કરીએ. 0.50 ગુણ્યા 0.15 તો 0.075. 0.075. હવે ઉપર આ બંને વચ્ચેનો ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 0.5, 8 ગુણ્યા 0.5 તો ઉપર આવે છે 4. છેદમાં 0.12માંથી 0.075 બાદ કરીએ. 0.12 માઇનસ 0.075 તો 0.045 આવશે. 0.045. હવે આ બંને વચ્ચે ભાગાકાર કરીએ. 4 ભાગ્યા 0.045 તો 88, પછી 88 જ આવે છે. એનો અર્થ એમ કે અહીંયા બે આંકડા 8 પછી ત્રીજો આંકડો 5 કે 5 કરતાં મોટો છે તો આપણે એક અહીંયા ઉમેરી દઈએ તો 89 થશે. 88.89. વી બરાબર રૂપિયા 88.89. તમારો જવાબ 88.89 આવશે. હવે તમને ખ્યાલ હોય તો વોલ્ટર અભિગમની અંદર તમારા જે ટકા છે જેમ વધે એમ જવાબ એક સરખો વધતો હતો. અહીંયા ગોર્ડન અભિગમમાં એવું નહીં થાય. એટલે કે અહીંયા 10%ની વાળા 30% થયા એટલે કે 10 પછી 20 વધ્યા તો જવાબની અંદર કેટલા વધ્યા છે જોઈ લઈએ. 68.57 માઇનસ 74.67 તો 6.1નો તફાવત થાય છે. હવે ત્યારબાદ આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. 88.89 માઇનસ 74.67 તો જુઓ 14.22 આવ્યા. એટલે કે તફાવત 6.1નો આવતો નથી. અહીંયા તમે જુઓ અહીંયા તે 30 પછી 50%, તો 10 પછી 30% એટલે 20%નો તફાવત થયો. 30 અને 50 વચ્ચે 20%નો તફાવત થયો, પણ જવાબમાં એક સરખો ગેપ આવતો નથી. તો તમારે એવું ગોર્ડન અભિગમમાં નહીં થાય. વોલ્ટર અભિગમ હશે તો તમારા જવાબમાં એક સરખો ગેપ હોઈ શકે, પણ ગોર્ડન અભિગમમાં એવું થતું નથી. એટલે ગોર્ડનમાં એવો ટ્રાય નહીં કરતા કે અહીંયા જવાબ આપણો બરાબર નથી એટલે દાખલો ખોટો. વોલ્ટર અભિગમમાં ચોક્કસ જેટલી વધારો ડિવિડન્ડની અંદર અથવા તો આરની અંદર થશે એટલો જ તમારો જવાબની અંદર ગેપ વધતો હશે. વધતો હોય તો વધારે, અને જો ઘટતો હશે તો એક સરખો જ ઘટાડો રહેશે, પણ અહીંયા એવું નહીં થાય. હવે 50%ની ગણતરી થઈ ગઈ. ત્યારબાદ હવે આપણે દાખલા પ્રમાણે 60% છે તો હવે રાખી મૂકેલી કમાણી 60% પ્રમાણે ગણીએ. ચોથી ગણતરી
જો રાખી મૂકેલી કમાણી 60% હોય તો ચલો હવે 60% છે પણ ઈ તો 8 રૂપિયા જ રહેશે, તો અહીંયા ઈ આપણે લઈશું 8. મૂડીકરણનો દર એટલે કે તમારા 12% છે, 12% એટલે 12/100 0.12 થાય. પછી આર છે 15%, તો 15/100 એટલે 0.15. અને છેલ્લે રાખી મૂકેલી કમાણી બી એટલે 60% છે, તો અહીંયા આપણે બી બરાબર 60%, તો 60/100 0.60. ચલો હવે ફરીથી આપણે સૂત્ર લઈએ. વી બરાબર ઈ કૌંસમાં 1 - વી છેદમાં કે માઇનસ બી આર. ચલો હવે ઈ એટલે 8 રૂપિયા, તો અહીંયા આવશે 8. 1 - બી 60%, તો 0.60 છેદમાં કે એટલે 12%, તો 0.12 માઇનસ બી છે એની કિંમત લખતા પહેલાં આપણે કાઉન્સ કરી લઈએ. અહીંયા બી આર વચ્ચે ગુણાકાર છે એટલા માટે બીની કિંમત છે 0.60 અને આરની કિંમત છે 0.15, તો અહીંયા 0.15. હવે 8 એમને 1 રૂપિયામાંથી 60 પૈસા જાય તો 40 પૈસા વધે, તો અહીંયા આ બંને વચ્ચે 0 ગુણાકારનો સંબંધ રહેશે. અહીંયા કૌંસની બહાર કોઈ નિશાની બતાવે નહીં, તો તમારે ગુણાકારનો સંબંધ રાખવાનો. તમે જુઓ તો અહીંયા ઈ અને 1 - વચ્ચે પણ કોઈ નિશાની નથી, તો ગુણાકાર રહેશે. તો 8 અને અહીંયા 1 રૂપિયામાંથી 0.60 જાય તો 0.40 છેદમાં 0.12 માઇનસ આ બંને વચ્ચે ગુણાકાર છે, તો ગુણાકાર કરીએ. 0.60 અને ગુણ્યા 0.15, 0.60 ગુણ્યા 0.15 કરતાં 0.09 આવે છે, તો અહીંયા 0.09. હવે આ બંને વચ્ચે ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 0.40, તો 3.2 આવશે, તો ઉપર આવશે 3.2 અને નીચે 0.12 માઇનસ 0.09 કરતાં 0.03 આવે છે, તો અહીંયા છેદમાં આવશે 0.03. ચાલો હવે ઉપર નીચે છે તો ભાગાકાર કરીએ. 3.2 ભાગ્યા 0.03, તો 106.6666. તો અહીંયા પણ 6 એટલે ત્રીજો આંકડો 5 કરતાં મોટો છે, તો આગળ 1 ઉમેરી દઈએ એટલે કે 66ની જગ્યાએ 67 આવશે. તો તમારો વી બરાબર રૂપિયા 106.67 થશે. તો આપણે રાખી મૂકેલી કમાણી તમને દાખલામાં આપી દીધી હોય તો તમારે અહીંયા આ 1 - ડી કરવાનું નથી, તો તમારે જે બીની કિંમત છે જે આપેલી હોય એ જ લેવાની. પણ ખાસ યાદ રાખવાનું, ટકા હોય તો અહીંયા ટકાને રૂપિયામાં કન્વર્ટ કર્યા બાદ તમારે ગણતરીમાં લેવું. તો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. મને આશા છે કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે. આ દાખલાની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરશો, જેથી તમને તેની PDF મળી જશે. તેની પ્રિન્ટ પણ કરી શકશો અને બુકમાં લખવું હોય તો બુકમાં પણ લખી શકશો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે, સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર.